તો આજે ત્રીજો દિવસ છે સતત કે જ્યારે રાધનપુરમાં વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં, રાધનપુર એટલે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાધનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। 36 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। સાંતલપુરમાં 36 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો। સોસાયટીઓ અને માર્ગો અલગ અલગ વિસ્તારના જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાધનપુર શહેર અને ગ્રામ્યમાં આજે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા ક્યાં કેડસમાં પાણી ભરાયેલા છે। રસ્તાઓ જે છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। 36 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રાધનપુરમાં, ત્યારે સાંતલપુરમાં 36 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે હાલાકી વધારી રહ્યો છે। સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાયા છે પરિસ્થિતિ જાણવા માટે। જી વિષ્ણુ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદને લઈને અને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? ચોક્કસથી 36 કલાકથી પાટણ જિલ્લામાં ભારે પવન સાથે અવિરત વરસાદ વરસ્યો છે। જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમાં સાંતલપુરમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અન્ય તાલુકામાં વાત કરીએ તો 2 થી 5 જેટલો વરસાદ વરસી રહ્યો છે। તેમજ ભારે પવન સાથે વરસાદ વરસતા માર્ગો પર ક્યાંક વૃક્ષો ધરાશાયી પણ થયા છે। તેમજ રાધનપુરના નીચાણવાળા વિસ્તારો આવેલ છે, તે વિસ્તારોમાં મસાલી રોડ હોય, મેઇન બજાર હોય, રફેલ હોસ્પિટલ હોય, તેમજ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાવા છે। પાણી ભરાવાના કારણે ક્યાંક ભારે હાલાકી પડી છે। તેમજ ખેડૂતોની વાત કરી, જો આ વરસાદ ક્યાંક ખેડૂતો માટે ક્યાંક ચિંતા સન્માન છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।